ઓકે, સો આજે આપણે જે ભણવાના છે તે છે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન. બરાબર, આખા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં સૌથી મહત્વનો ટોપિક એક્ઝામમાં પૂછાઈ શકે એટલે ટીક કરી લેજો. મોસ્ટ આઈએમપી છે. અમુક 4-5 ઇલેક્ટ્રોડ છે, ગ્લાસ ઇલેક્ટ્રોડ છે, કેલેબલ ઇલેક્ટ્રોડ છે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે, એમાંથી એક કે બે ઇલેક્ટ્રોડ એક્ઝામમાં હોય અને હોય જ. આમાંની ક્વેશ્ચન કઈ રીતે છે? તો પહેલા આપણે ક્વેશ્ચન જોઈએ, પછી આપણે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ વિશે ડિસ્કશન કરીએ. તો ક્વેશ્ચન કઈ આવી રીતે પૂછાય કે એક્સપ્લેન સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. રેડી? કે આવી રીતે તમને આપી દે કે એક્સપ્લેન સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. તો એ આપણે જોવાનું છે. તો એની એક ફોર્મેટ હોય, બરાબર? ગમે એવો ઇલેક્ટ્રોડ હોય ને, તમારે એનો આન્સર લખવો હોય ને તો પહેલા તો દરેક ઇલેક્ટ્રોડને તમે ફિગર યાદ કરી, જેની આકૃતિ છે, જેની ફિગર છે એ યાદ કરી લો કે કઈ રીતે આને ડ્રો કરવામાં આવે છે. રેડી? તમને ફિગર યાદ હશે અને તમને બધું ખબર હશે કે આ કઈ રીતે ફિગર આપણે ડ્રો કરી છે અને એને સમજી લેશો તો આમાંથી એક પણ માર્ક્સ તમારો ન જાય. તો પહેલા તો ફિગર યાદ હોવી જોઈએ. પહેલું શું ખબર હોવી જોઈએ તમારે? આની ફિગર, કે આ ઇલેક્ટ્રોડની ગમે એવો તમારે ઇલેક્ટ્રોડ આપેલો છે એની ફિગર કઈ છે. પછી કન્સ્ટ્રક્શન ખબર હોવી જોઈએ, બરાબર? એનું શું ખબર હોવું જોઈએ? કન્સ્ટ્રક્શન, કે કઈ રીતે બનેલો છે, એની અંદર કઈ કઈ વસ્તુ છે. રેડી? પછી ત્રીજી વસ્તુ ખબર હોવી જોઈએ વર્કિંગ, કે કઈ રીતે કાર્ય કરે છે ઇલેક્ટ્રોડ. તેમાં તમારા રિએક્શન આવી જાય કે એનોડ કેથોડ જે કઈ રિએક્શન છે એ બધું એમાં આવી જાય વર્કિંગમાં, અને કઈ રીતે કાર્ય કરે છે એ પણ આવી જાય. અને ચોથું છે નર્સ ઇક્વેશન. આ તમે 11-12 સાયન્સમાં ભણી ગયા છો, બરાબર? 11-12 કેમિસ્ટ્રીમાં નર્સ ઇક્વેશન તમે ભણી ગયા છો, છતાં પણ હું તમારે થોડો આઈડિયા આપી દઈશ. હવે આપણે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ વિશે ચર્ચા કરીએ. તો ક્વેશ્ચન કઈક આવી રીતે પૂછાય છે કે એક્સપ્લેન સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. તો આ આવેલો છે. શું છે? સ્ટાન્ડર્ડ. તો સ્ટાન્ડર્ડ વિશે આપણે બહુ પહેલા પણ ચર્ચા કરી ચૂકેલા છે કે સ્ટાન્ડર્ડ એટલે શું? તો કે જ્યાં એસટીપી લાગુ પડતો. એસટીપી નો અર્થ શું છે? આ એક કન્ડિશન છે. રેડી? આ કન્ડિશન છે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. શું? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. જો આ કન્ડિશન લાગુ પડતી હોય કોઈ પણ ઇલેક્ટ્રોડમાં તો એને શું કહેવાય? સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ કહેવાય. આમાં આપણે શું કરવાનું છે? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ વિશે ચર્ચા કરવાની છે. એટલે આપણે શું કરશું? સ્ટાન્ડર્ડ કન્ડિશન લગાડશું. તો સ્ટાન્ડર્ડ કન્ડિશનનો મીનિંગ શું છે? તો કે ટેમ્પરેચર જે હોય એ હંમેશા 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય. કેટલું હોય? 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. અથવા તો કેલ્વિનમાં લખવું હોય તો 298 કેલ્વિન. કેટલું હોય? 298 કેલ્વિન. અને પ્રેશર જે હોય, પ્રેશર જે હોય એ હંમેશા 1 એટમોસ્ફિયર. કેટલું હોય? 1 એટમોસ્ફિયર. જો આ બે કન્ડિશન કોઈ પણ ઇલેક્ટ્રોડમાં લાગુ પડતી હોય તો એને કયો ઇલેક્ટ્રોડ કહેવાય? સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ. જનરલી જેટલા ઇલેક્ટ્રોડ છે તમારે ભણવાના છે એ બધામાં એસટીપી લાગુ પડશે, કારણ કે નર્સ ઇક્વેશનમાં એસટીપી લાગુ કરવાની રહેશે. રેડી? તો આપણે ઇલેક્ટ્રોડ પર આવીએ. ઇલેક્ટ્રોડ પર આવીએ તો ઇલેક્ટ્રોડ શું કહેવા માંગે છે? તો પહેલા ઇલેક્ટ્રોડમાં આપણે આકૃતિ તમે જોઈ લો ધ્યાનથી, બરાબર? પછી તમને એક એક ફંક્શન્સ એને સમજાવું છું, એનું કન્સ્ટ્રક્શન સમજાવું છું. તો તમે જુઓ, આ એક કન્ટેનર છે અથવા તો કોઈ બીકર. રેડી? આ જે છે શું છે? કન્ટેનર છે અથવા તો બીકર છે. એની અંદર આયન્સ પ્રેઝન્ટ છે, બરાબર? એક કેટાયન છે, એક એનાયન છે. કેટાયન અને એનાયન પ્રેઝન્ટ છે. ક્યાં ક્યાં છે? H+ અને Cl- છે. એટલે એનો અર્થ શું થયો કે આ જે કન્ટેનર છે એની અંદર જે સોલ્યુશન હશે કેનું હશે? HCl નું સોલ્યુશન હશે. કેનું હશે? HCl નું સોલ્યુશન હશે. અને એની જે કોન્સન્ટ્રેશન હશે એ હંમેશા 1 મોલર હશે. અને 1 મોલર HCl નું સોલ્યુશન કન્ટેનરમાં ફિલ કરેલું છે. એટલે કન્ટેનરનું સમજાય કે HCl હશે. હવે જો
આ જે છે આ જે ફિગર આ જે આવી રીતે છે આઉટલેટ વાળી લાઈન છે કે બહારની લાઈન છે એ શું છે એ ગ્લાસ ટ્યુબ છે શું છે ગ્લાસની ટ્યુબ છે એ ગ્લાસની ટ્યુબ ની અંદર એક નાની બીજી ટ્યુબ ફિટ કરેલી છે જે આ જે છે ને નાની ટ્યુબ ફિટ કરેલી છે રેડી એ નાની ટ્યુબ નું કામ શું છે તો હાઇડ્રોજન ગેસ છે ઠીક છે હાઇડ્રોજન ગેસને આની અંદરથી એન્ટર કરવામાં આવે છે કન્ટિન્યુઅસલી એન્ટર કરવામાં આવે છે એક સાથે એન્ટર કરવામાં આવે છે હાઇડ્રોજન ગેસ એટલે એનું પ્રેશર કેટલું હશે 1 એટમોસ્ફિયર કેટલું 1 atm શા માટે 1 atm લીધું કારણ કે આપણે શું જોઈએ છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જોઈએ છે કયો ઇલેક્ટ્રોડ જોઈએ છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ રેડી સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જોઈએ છે એટલે પ્રેશર કેટલું હશે ગેસનું પ્રેશર 1 એટમોસ્ફિયર હશે અને ટેમ્પરેચર કેટલું હશે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 298 કેલ્વિન 298 કેલ્વિન હશે એટલે આપણે શું કહ્યું કે હાઇડ્રોજન ગેસને આ પાઇપમાંથી કન્ટિન્યુઅસલી એન્ટર કરવામાં આવે છે પસાર કરવામાં આવે છે એ જે ગેસ છે એ કેની અંદર જશે આ HCl નું સોલ્યુશન છે એની અંદર જશે રાઈટ HCl નું સોલ્યુશન ની અંદર જશે હાઇડ્રોજન નો ગેસ જે મેઇન રિએક્શન હશે ક્યાં થશે એની અંદર થશે એના વિશે આપણે પછી ચર્ચા કરીએ પછી શું થશે કે અહીંયાથી જો કન્ટિન્યુઅસ હાઇડ્રોજન નો ગેસ પસાર થતો હોય તો હાઇડ્રોજન ગેસ છે એને બહાર કાઢવા માટે પણ બીજી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ અરેન્જમેન્ટ હોવી જોઈએ તો એના માટે શું છે કે અહીંયાથી એનું બબલિંગ થશે કોઈ પણ ગેસને તમે કોઈ લિક્વિડમાં એન્ટર કરો એટલે શું થાય બબલિંગ થાય રેડી આપણે પ્રેક્ટિકલમાં જોયેલું છે જે CO2 ના એફોર્મેન્સિસ આવે છે તો એમાં શું થાય છે બબલિંગ થાય છે નીચે રેડી તો આમાં પણ શું થશે તમે કોઈ પણ ગેસને પસાર કરશો લિક્વિડમાં તો શું થાય છે બબલિંગ થાય છે એટલે ટાયરનું પંચર કોઈ પણ ટ્યુબનું ટાયર ટ્યુબ હોય ટાયરની ટ્યુબ એનું પંચર ચેક કરવું હોય તો શું કરે છે હવા ભરી અને પાણીમાં નાખે છે એટલે જ્યાં પંચર હોય ત્યાં શું થાય છે બબલિંગ થાય છે રેડી પરપોટા નીકળે છે એટલે આમાં પણ કેવું થશે તમે ગેસ પસાર કરશો હાઇડ્રોજન ગેસ જો જેવું HCl 1 મોલર HCl ના સોલ્યુશનમાં એન્ટર થશે એવું શું થશે બબલિંગ થશે અને જે ગેસ છે પાછો ક્યાંથી અહીંથી બહાર નીકળશે H2 અહીંથી શું નીકળશે બહાર નીકળશે હાઇડ્રોજન ગેસ બહાર નીકળશે હવે શું થશે તો અહીંયા જો આ વચ્ચેની જે બ્લુ કલરની લાઈન છે ઠીક છે આ આખું જે કન્સ્ટ્રક્શન છે એ પ્લેટિનમનું છે કેનું છે પ્લેટિનમ જાય લખેલું છે PT ફોઇલ હવે સિમ્પલ નહીં હોય PT ફોઇલ આ જે PT ફોઇલ છે તો પ્લેટિનમની જે ટુકડો છે આ જે આ બતાવ્યો છે રેડી નીચે લખે છે એ શું છે પ્લેટિનમ ફોઇલ છે એ બ્લેક કલરનું કોટિંગ કરેલું છે કઈ હશે બ્લેક કોટિંગ કરેલી પ્લેટિનમ ફોઇલ હશે એ જે બ્લેક પ્લેટિનમની ફોઇલ છે એ કનેક્ટેડ હશે સીધું કેની સાથે કોપરના વાયર સાથે કેની સાથે કોપરના વાયર સાથે આ કોપર વાયરનું કામ શું છે તો કોપર વાયરનું કામ જે છે એ એક ઇલેક્ટ્રોડને બીજા ઇલેક્ટ્રોડ સાથે જોડવાનું કામ કરે રેડી એ તમને ખ્યાલ છે કે કોપરનો વાયર કોઈ પણ વાયર હોય કોપરનો વાયર બેઝ છે ઠીક છે કન્ડક્ટિંગ માટે હવે આ જે પ્લેટિનમનો જે વાયર છે એમના પર મર્ક્યુરીનું કોટિંગ કેનું હોય Hg નું કોટિંગ હવે જો આપણે વર્કિંગ પર આવ્યા તો તમને ખ્યાલ છે કે હાઇડ્રોજન ગેસ છે નોન કન્ડક્ટિંગ છે કેવો છે હાઇડ્રોજન ગેસ તેનો પોઈન્ટ શું છે આપણો નોન કન્ડક્ટિંગ છે હાઇડ્રોજન એક તો હાઇડ્રોજન ગેસ નોન કન્ડક્ટિંગ છે આપણું ઇલેક્ટ્રોનમાં કામ શું છે તો ઇલેક્ટ્રોન જે છે એ આમાં જે પ્રોડ્યુસ થશે એને આપણે ક્યાં લઈ જવાના છે બીજી સાઈડ લઈ જવાના છે રેડી એટલે ઇલેક્ટ્રોન ની શોર્ટમાં આપણે પ્રોડ્યુસ કરવાનું છે પછી આપણે પછીની વાત પછી કરીએ પણ શું કહ્યું છે હાઇડ્રોજન ગેસ છે નોન કન્ડક્ટિંગ છે તો આપણે કોઈ એવી મેટલ લેવી પડે કે જે એસિડ સાથે પહેલા તો રિએક્ટ ના થાય છે આ અંદર આપણે શું લીધેલું છે એસિડ લીધેલું છે એટલે ઇનર્ટ મેટલ લેવી પડે એવી મેટલ લેવી પડે કે જે કન્ડક્ટિંગ પણ હોય કેવી આ નોન કન્ડક્ટિંગ છે તો એ ઇનર્ટ મેટલ આપણે એવી લેવી પડે કે જે કન્ડક્ટિંગ પણ હોય અને એસિડ સાથે રિએક્ટ પણ ના થાય તો એના માટે આપણે કઈ લીધી પ્લેટિનમ છે બેસ્ટ વસ્તુ છે
પ્લેટિનમ જે મેટલ છે એ કન્ડક્ટિંગ પણ છે અને એસિડ સાથે રિએક્ટ પણ નહીં કરે. પછી બ્લેક કલરનું કોટિંગ કરેલું છે પ્લેટિનમ ફોઇલ પર. રેડી? એ શા માટે કરેલું છે? તો એફિશિયન્સી વધારવા માટે. કે પ્લેટિનમની જે એફિશિયન્સી છે, જે વર્કિંગ છે, એ વધારવા માટે બ્લેક કલરનું પ્લેટિનમ ફોઇલ પર શું કરેલું છે? કોટિંગ કરેલું છે. ચાલો કન્સ્ટ્રક્શનની વાત થઈ. હવે આપણે વર્કિંગ પર આવીએ. રેડી? એટલે ઇન શોર્ટ તો તમને શોર્ટમાં કહી દઉં કે અહીંયાથી હાઇડ્રોજન ગેસ એન્ટર થશે, અહીંયા બબલિંગ થશે, હાઇડ્રોજન ગેસ અહીંથી બહાર નીકળશે, જે ઇલેક્ટ્રોન જે પ્રોડ્યુસ થશે ક્યાંથી ક્યાં થયું જશે? અહીંયા થયું જશે. હવે આપણે રિએક્શનની વાત કરીએ. રેડી? તો રિએક્શનમાં શું થશે? તો આ જે છે, એક વસ્તુ કહી દઉં કે આ જે છે, આ આખું કન્સ્ટ્રક્શન છે, એક હાફ સેલ છે. હાફ સેલ આપણે ડિસ્કસ કરી ગયા છે. હાફ સેલ છે. હવે જો હું આને એનોડ તરીકે યુઝ કરું, હાફ સેલ એઝ એ એનોડ યુઝ કરું, તો એનોડ માં શું થાય છે? હંમેશા ઓક્સિડેશન થાય છે. અને ઓક્સિડેશન ઇઝ નથિંગ બટ ધ લોસ ઓફ ઇલેક્ટ્રોન. જે ઇલેક્ટ્રોન જ્યાં લૂઝ થાય છે એને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. અને ઓક્સિડેશન હંમેશા ક્યાં થાય? એનોડ પર થાય. તો આ જો એનોડ તરીકે કાર્ય કરતું હોય તો ઇલેક્ટ્રોન છે લૂઝ થશે. હવે જો શું થશે કે હાઇડ્રોજન ગેસ અંદર એન્ટર થાય છે. એટલે હાઇડ્રોજન ગેસ એટલે હાઇડ્રોજન ગેસ ને કઈ રીતે લખાય? H2. બરાબર? આપણે એક ઇલેક્ટ્રોન લઈને કાર્ય કરતું છે એટલે આપણે 1/2 લઈએ. રેડી? કે 1/2 H2 ક્યાં ફોર્મમાં છે? ગેસિયસ ફોર્મમાં છે. જો એ ઇલેક્ટ્રોન જે છે, આપણે સિમ્પલ રીતે સમજીએ. જો એ ઇલેક્ટ્રોન જે છે ઓક્સિડેશન થતું, એનોડ હોય એટલે ઓક્સિડેશન થતું, તો શું થશે? H+ બનશે. અને બીજું શું બનશે? ઇલેક્ટ્રોન. અહીંયા શું થશે? ઓક્સિડેશન. આ શું થશે? ઓક્સિડેશન. જો ઇલેક્ટ્રોન લૂઝ થાય છે. રેડી? જો કેથોડ તરીકે વર્ક કરતું હોય, આ જે ગેસ છે કેથોડ તરીકે વર્ક કરતું હોય, કેથોડ તરીકે કાર્ય કરતું હોય, તો શું થશે? ઇલેક્ટ્રોન ગેઇન થશે. રિડક્શન ઇઝ ધ ગેઇન ઓફ ઇલેક્ટ્રોન્સ. કેથોડ ઉપર હંમેશા શું થાય? રિડક્શન થાય. તો કેથોડ જે હશે, જો રિડક્શન થતું હોય તો શું થશે? એક ઇલેક્ટ્રોન જે હશે લેશે અને શું બનાવશે? H2 ગેસ બનાવશે. આને શું કહેવાય? રિડક્શન. રેડી? એટલે આવી રીતે એક સેમ રિએક્શન થાય. જો મને આને રિપ્રેઝન્ટ કરવું, મને આ ઇલેક્ટ્રોન જે છે એને રિપ્રેઝન્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકું? તો જો પહેલા તો મેટલ આવશે. આપણે ખબર છે ઇલેક્ટ્રોન રિપ્રેઝન્ટ કઈ રીતે થાય. રેડી? પછી H2 ગેસ આવશે અને પછી શું આવશે? H આવશે. રેડી? આ શું હશે? ઇક્વેશન. આ શું હશે? મેટલ હશે. ઠીક છે? કન્ડક્ટિંગ હશે, કનેક્શન તરીકે કાર્ય કરશે કે જે ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ અથવા કેથોડ થી એનોડ તરફ પહોંચાડશે. રેડી? એટલે પ્લેટિનમ H2 ગેસ અને H ગેસ. આ શું છે? આનો હાફ સેલ રિપ્રેઝન્ટેશન છે. હાફ સેલ. આનો હાઇડ્રોજન નો ઇન શોર્ટમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોનનો હાફ સેલ છે. રેડી? તો આ રીતે વર્કિંગ ની વાત. રેડી? એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે આ જે ઇલેક્ટ્રોડ છે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, એ એનોડ તરીકે પણ યુઝ કરી શકાય, એ કેથોડ તરીકે પણ યુઝ કરી શકાય. એ ડિપેન્ડ કરે કે આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે બીજો કયો ઇલેક્ટ્રોડ છે. બરાબર? બીજો કયો ઇલેક્ટ્રોડ છે એના પર ડિપેન્ડ કરે કે એનોડ તરીકે યુઝ થશે કે કેથોડ તરીકે યુઝ થશે. રેડી? તો ઇન્ડિવિડ્યુઅલી કાર્ય કરે. એના લીધે શું કહેવાય છે? આ જે ઇન્ડિવિડ્યુઅલી યુઝ થાય છે, એનોડ ને કેથોડ બંને રીતે યુઝ થાય છે, એના લીધે છે પ્રાઇમરી રેફરન્સ ઇલેક્ટ્રોડ પણ કહેવામાં આવે છે. કેવો? પ્રાઇમરી રેફરન્સ ઇલેક્ટ્રોડ. રેડી? એટલે આ બીજી વસ્તુ તમને યાદ રાખવાની કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ને શું કહેવાય? પ્રાઇમરી રેફરન્સ ઇલેક્ટ્રોડ કહેવાય. બરાબર? રેફરન્સ ઇલેક્ટ્રોડ બે ટાઈપના હોય, એક પ્રાઇમરી હોય અને એક સેકન્ડરી હોય. એમાં પ્રાઇમરી રેફરન્સ ઇલેક્ટ્રોડ કયો છે? હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. એનો જે સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ છે, રેફરન્સ આવે છે, એટલે આનો પોટેન્શિયલ આપણે ખબર હોય. એટલે આનો જે પોટેન્શિયલ છે, જે સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ છે, હંમેશા 0.00 હોય. કેવો હોય?
0 હોય. રેડી? હવે બીજી વસ્તુ એ આ 0 હોય. હવે આપણે વાત કરીએ નર્સ ઇક્વેશન. કેની? આના નર્સ ઇક્વેશન. તો પેલા નર્સ ઇક્વેશન વિશે તમને કહી દઉં. રેડી? તો નર્સ ઇક્વેશન કંઈક આવું છે. E સ્ટાન્ડર્ડ ઓફ કોઈ પણ સેલ. એ આ શું બતાવે છે? સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ બતાવે છે. આ શું બતાવે છે? સેલ પોટેન્શિયલ બતાવે છે. તો E સ્ટાન્ડર્ડ માઈનસ 0 માઈનસ RT by NF ln of activity of product divided by activity of reactant. આ ઇક્વેશન તમને યાદ રાખવું પડશે. આ ઇક્વેશન યાદ રાખવું જ પડશે. આના વગર નહીં ચાલે. શું છે? E સ્ટાન્ડર્ડ માઈનસ RT by NF ln of activity of product divided by activity of reactant. આ એક્ટિવિટી ની જગ્યાએ પ્રેશર પણ હોઈ શકે, ફ્યુગેસિટી પણ હોઈ શકે, અથવા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સન્ટ્રેશન પણ હોઈ શકે. રેડી? કંઈ પણ હોઈ શકે. પણ આપણે શું લીધેલું છે? એક્ટિવિટી. રેડી? બીએસસી લેવલમાં આપણે શું લેશું? ખાલી એક્ટિવિટી લેશું. હવે આ એક એક ટર્મને આપણે સમજીએ. તો E સ્ટાન્ડર્ડ શું છે? સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ છે. તમને ખ્યાલ છે. R છે ગેસ કોન્સ્ટન્ટ છે. શું છે? ગેસ કોન્સ્ટન્ટ. એની જે વેલ્યુ છે ગેસ કોન્સ્ટન્ટની એ હશે 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. શું છે? 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. જો સ્ટાન્ડર્ડ આવ્યું છે, જો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર હોય તો કયું હશે? 298 કેલ્વિન હશે. F છે ફેરાડે છે. ફેરાડેની વેલ્યુ જે છે 96500 કુલમ્બ. કેટલી છે? 96500 કુલમ્બ છે. n છે નંબર ઓફ ઇલેક્ટ્રોન. એટલે જે આપણે એનોડ અને કેથોડનું જે રિએક્શન લખ્યું એ એનોડ અને કેથોડના રિએક્શનમાં જે ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ બતાવે છે. રેડી? તમે આખાનું તમે સોલ્યુશન લાવો. આયા જે વેલ્યુ મૂકો. રેડી? આ n ને મૂકી દેતા r t અને f ની વેલ્યુ મૂકો તો જે નવું રિએક્શન આવશે, જે નવું ઇક્વેશન આવશે એ કેવું આવશે? તો કંઈક આવું આવશે. E E0 minus 0.0591 divided by n log of activity of product divided by activity of reactant. Ready? આ ઇક્વેશન, આની પહેલાનું ઇક્વેશન અને આ ઇક્વેશન એ બંને તમને યાદ રાખવું પડશે. રેડી? હવે જો હું એવું કન્સિડર કરું કે મારો જે ઇલેક્ટ્રોડ છે એ એનોડ તરીકે યુઝ થતો હોય, તો એનોડ તરીકે યુઝ થતો હોય તો આપણું રિએક્શન કેવું છે? તો જો ગેસ જે છે એનોડ પર હંમેશા શું થાય? ઓક્સિડેશન થાય. એનોડ પર શું થાય? હંમેશા ઓક્સિડેશન થાય. તો શું થશે? H+ aqueous મળશે અને ઇલેક્ટ્રોન મળશે. શું મળશે? H+ aqueous અથવા પ્લસ ઇલેક્ટ્રોન મળશે. જો હું આ વેલ્યુ જે છે આ ઇક્વેશનની વેલ્યુ છે એ આમાં સબસ્ટિટ્યુટ કરું તો મને શું મળશે? તો E સ્ટાન્ડર્ડ. E સ્ટાન્ડર્ડ જો હાઇડ્રોજનનો કેટલો છે? 0. એટલે આ વેલ્યુ કેવી થઈ જશે? 0 માઈનસ 0.0591 ડિવાઇડેડ બાય n છે. રેડી? એના કરતા આપણે આવું લખીએ RT by NF. બરાબર? આ લઈને જ આપણે ટ્રાય કરીએ. RT by NF. રેડી? RT by NF log of activity of product. પ્રોડક્ટમાં શું મળે છે? હાઇડ્રોજન પ્લસ મળે છે. એટલે H પ્લસ એક્ટિવિટી ઓફ H પ્લસ ડિવાઇડેડ બાય એક્ટિવિટી ઓફ રિએક્ટન્ટ. રિએક્ટન્ટ કોણ છે? હાઇડ્રોજન ગેસ છે. તો એક્ટિવિટી ઓફ હાઇડ્રોજન ગેસ કેટલા મોલ્સ છે? હાફ. આ ઉપર શું આવશે? હાફ મોલ્સ આવશે. પણ મોલ્સ અહીંયા H+ ના કેટલા છે? 1 આવશે. અહીંયા કેટલા છે? 1 હાફ છે. તો ઉપર શું લીધેલું છે? 1 હાફ. એટલે એના વિશે આપણે જાજી ચર્ચા નથી કરતા. પણ અહીંયા ઇન્ડિકેટ કરવું પડશે કે જે હાઇડ્રોજન ગેસના મોલ્સ છે એ કેટલા છે? 1 હાફ છે. હવે વસ્તુ કેવી છે કે આપણી પાસે ઇક્વેશન આવેલું છે. આ જે છે એક્ટિવિટી ઓફ H+
aqueous હશે, આ જે હશે કેવું હશે ગેસ ફોર્મ હશે. બરાબર. હવે જો અહીંયા જે પ્રેશર હશે કેવું હશે ફ્રેક્શનલ પ્રેશર હશે. અને જ્યારે પણ ગેસ આવે, જ્યારે ગેસ હોય અને ગેસની એક્ટિવિટી હોય, શું હોય ગેસની એક્ટિવિટી, એ ગેસની એક્ટિવિટી જે હોય એ હંમેશા ફ્રેક્શનલ પ્રેશર જેટલું અથવા તો ગેસનું જેટલું પ્રેશર હોય એના જેટલું હોય. કેના જેટલી હોય ગેસ એક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ ફ્રેક્શનલ પ્રેશર જેટલું. એટલે એનો અર્થ શું થયો કે આપણે અહીંયા હાઇડ્રોજન ગેસ છે એનું પ્રેશર કેટલું લીધેલું છે 1, તો અહીંયા પણ કેટલા આવશે 1 આવશે. રેડી. એટલે આપણું ઇક્વેશન કેવું બની જશે કે E ઇઝ ઇક્વલ ટુ -RT બાય, હવે n કેટલા છે અહીંયા ઇક્વેશનમાં ઇલેક્ટ્રોન કેટલા છે ખાલી 1, તો RT બાય NF ની જગ્યાએ શું થઈ જશે -RT બાય F, -RT બાય F log of activity of શું હશે H plus. રેડી. સોરી RT બાય NF કોઈ ને ત્યારે અહીંયા 11. રેડી. તો ચાલો -RT બાય F ln of activity of H plus. હવે જો આને બીજી રીતે લખો તો કઈ રીતે લખી શકાય કે E is equal to -0.0591 log of activity of H plus. રેડી. પણ આપણે ખ્યાલ છે કે એક ટર્મ આપણે ભણી ગયા છે pH. રેડી. pH આપણે ભણી ગયા છે. pH ની ડેફિનેશન શું થાય છે કે લોગેરિધમ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ H plus in aqueous solution. એટલે શું કહે છે કે માઈનસ લોગેરિધમ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ H plus અથવા તો એક્ટિવિટી ઓફ H plus in aqueous solution એટલે શું થાય pH કહેવાય. રેડી. તો અહીંયા જો આવી રીતે માઈનસ જે છે માઈનસ log of activity of H plus એની જગ્યાએ હું pH લખી શકું તો E is equal to શું થશે 0.0591 pH. રેડી. 0.0591 pH. આપણે પોટેન્શિયલ કેનો જોઈએ છે H2. રેડી. ઓવરઓલ પોટેન્શિયલ કેનો છે જે E છે એ કેનો છે H2 નો છે. રેડી. તો જો મને આમાંથી pH જોઈતું હોય, આમાંથી pH જોઈતું હોય તો કઈ રીતે લખી શકું તો pH is equal to 0.0591 divided by EH2. રેડી. એટલે આવી રીતે જે છે એ ડિરાઇવ થશે. શું pH is equal to શું થશે EH2 divided by 0.0591. એટલે એનો શું થયો કે હાઇડ્રોજન સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની મદદથી તમે શું ફાઇન્ડ કરી શકો આવી રીતે pH ફાઇન્ડ કરી શકો. રેડી. તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન માટે બસ આટલું જ. મળીએ પછીના લેક્ચરમાં. થેન્ક યુ.